ये लेटेस्ट है भाई अमन हाँ लेटेस्ट है तुम्हारा भैया तुम्हारा ना पुनीत का हुआ है ना उसका हुआ है पुनीत तो 10 बचे और इसका तो ऑलरेडी पे बैठा गया इसका 15 के 15 ही अटक गया और फिर आपको टोटल चाहिए રિટર્ન થાઉં છું અમદાવાદ જવા માટે અને બસ ઓફિસનું કામ બધું પતી ગયું છે અત્યારે રાતની ફ્લાઇટ છે દિલ્હીથી અમદાવાદ મને 9:45ની ફ્લાઇટ છે એટલે 10 સાડા 10 પહોંચીશ બનશે અને પછી ત્યાંથી 11:15 વાગ્યાની બસ છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જો ઘરે આવી ગયો છું કાલની તબિયત બહુ ડાઉન હતી ટ્રાવેલિંગ કર્યું આખી રાત આમ તો 5 વાગ્યાનો નીકળ્યો હતો જો મેડમ પાસે પહોંચી ગયો છું મેડમ બહુ ખુશ છે આજે આ ઘરે આવી ગયો એટલે હું તો એમાં ખુશ જ છું એ તો મને ખબર છે તું કેટલી ખુશ છો કાલની તબિયત ડાઉન હતી અત્યારે થોડીક તબિયત સારી છે અને અત્યારે જમવા બેસશું ઘણા ટાઈમ પછી આજે ઘરનું જમીશ કેટલા દિવસ થઈ ગયા 5 દિવસ તો એક કન્ટિન્યુ બહારનું જમવાનું ચાલુ હતું અને તાવ આવી ગયો હતો તબિયત બહુ ડાઉન હતી આજે થોડુંક સારું લાગે છે અને કાલે બહુ ટૂંકમાં ટ્રાવેલિંગનો વ્લોગ બનાવ્યો જ નથી ડાયરેક્ટ ઘરે જ આવી ગયો છું આજે અને યોગિતાને કીધું હતું ઘરેથી વિડીયો બનાવજે પણ કાંઈ બનાવ્યું નથી ઘરે ગઈ હતી તો આમ એકદમ આમ લેઝી મૂડમાં હતી મજા આવી ગઈ ભાવનગર ગઈ હતી મારા ઘરે એ જલસા કરવા ગઈ હતી ને હું કામ કરવા ગયો હતો જલસા કરવા જ ગઈ હતી મજા આવી જલસા કરવા જ જઈ ને પોતાના ઘરે જલસા હોય તો બસ સારું ચલો જમી લઈએ અત્યારે ભાગાભાગી છે કે આમ કે ગેસ્ટ આવવાના છે કોણ ગેસ્ટ આવવાના કન્ટિન્યુ આજે તો જો આજે જમવામાં બનાવ્યું છે ભાખરી ગોળ બટેકાનું શાક બરોબર બતાતું નથી પાપડ છાશ કેરી ડુંગળી રાયતા મરચાં તો ચાલો જમી લઈએ મમ્મી ચા બનાવી છે તો મારા મમ્મીની જાય છે ઘરે હવે રોકાવાનું ઘણું કીધું પણ નથી રોકાણા તો જાય છે રોકાવ ને મમ્મી કયો બીજી વખત આવશો ત્યારે રોકાશો ત્યારે રોકાશો ને હા મજા આવી તમને હા કેટલી તાણ કરી તોય નથી રોકાવ એટલે નથી ઈશ્વર મારા પપ્પાની ગાડી હલાવે અને મારા પપ્પા એક્ટિવા લઈને આવે છે હમણાં દેખાશે આવે છે ને સીધા ભૈયા ને ગયો ને આવે છે દેખાય છે દેખાણા મને નથી દેખાતા આવી હતી જો પપ્પા એક્ટિવા લઈને આવે પાછળ હાલો આપણી એક્ટિવા નીકાળો આપણે ઘરે જાવ બટેટા ચણા બટેટા જો આ બહારનું ખાઈને આવ્યા છે ને તોય હજી ધરાણા નથી હજી બટેટા થોડા ખાધા છે એવું બધું ટેસ્ટ મારા મમ્મીને એને મૂકીને આવ્યા ને તો સીધા હાલ બટેટા ખાવા જાય તો બટેટા ખવાય મંદિરે પહોંચી ગયા છીએ બટેટા ખાઈને નાળિયેરનું તોરણ બંધાયેલું છે પછી આજે જવાનું માછલા પાસે જોઈએ આજે વહેલા મંદિરે આવી ગયા પછી ટાઈમ રહેશે તો જશું મારા મમ્મીને એને મૂકવા ગયા હતા થોડેક લગી ને રસ્તો નહોતો મળતો ને એટલે તો પછી સીધા મંદિરે દાવતરિયા બરોબર હવે જોઈએ અહીંથી ક્યાં જઈએ છીએ હજી કંઈક શાંતિથી બેસવા જવાનો વિચાર છે કેટલા ટાઈમથી અમે બે અલગ અલગ હતા
બધું હરખું કરતી હતી ને કેમ શેરડી ખાવા મળી પાછી બેઠી ગઈ? મેચ જોતા જોતા એમ થયું પેલા શેરડી ખાઈ લો પછી હરખું તો આખી જિંદગી પડી છે. જિંદગી પડી વાળી શાકભાજી બગડી જાય બધું વાડીમાંથી આવ્યું લાગે. હા ખબર તો છે મારા મમ્મીની લોકો આવ્યા હતા આજે બધું લઈ આવ્યા હતા એટલે ગોઠવવાનું મીન્સ કે બધું ઠેકાણે મૂકવાનું છે. આજે છોલે મોટા મોટા મેં તો પહેલી વખત જોયા આટલું મોટું પોપટો અને એમાંથી આવડો મોટો છોલે દેખાય મોટા છે. મને તો એમ કે આ પોપટા આવે ને એની અંદર ખાલી નાના ચણા જ આવતા હશે પણ મેં ફર્સ્ટ ટાઈમ જોયા કે છોલે ચણાય તે આવા પોપટાની અંદર છે. જોકે આની અંદર જ થતા હશે પણ મેં જોયા પહેલી વખત. મેં પહેલી વાર લીલા પહેલી વાર જોયા. આવા ઈશ્વરને બહુ ભાવ્યા. મસ્ત મીઠા લાગશે. આમ પાકેલા છે ને તોય મીઠા લાગે છે. ના સરસ એમ તો ઓલા ચણા બહુ ભાવે. નાના ચણા મિની છોલે અને આ મોટા છોલે. ડોલમાં ડુંગળી છે. આ જમરૂખ એટલા બધા હતા અમે ખાઈ ગયા. લીવલી કાંદા અને આ મગફળી. એટલી બધી મગફળી. ઠીક ઓલી સિંગ છે. હા સિંગ. આ લીલા લસણની ચટણી બનાવશું. અત્યારે બધું ધૂળ ધૂળ થયું. મૂકી દે પાછું. કરવાનું છે. હવે શેરડી તો હું કાપીને દઉં. એક બે બટકા લાવ ને ખાઈ. સોડા પડી સ્કીનલી પેટમાં દુખે છે. ઇંગલી ખબર નહીં આપણે લાવ્યા હતા ને મોલમાંથી. તો કેટલા દિવસથી પૂરી થઈ ગઈ. પૂરી થઈ આ ગઈ. શેરડી ખાઈ એટલે મટી જશે. શેરડી મટી જાય. આબુ લાવ. વિકેટ ગઈ. કેટ ગઈ. સરસ. તો જો આજે આવ્યા છીએ રેસક્રોસ ગાર્ડનમાં ચાલવા માટે. ઘણા ટાઈમથી આમ બહાર હતા તો મેં કીધું ચાલ આજે રેસક્રોસ ગાર્ડનમાં હાલવા જઈએ. એમાંય સન્ડે હતો. સન્ડે હતો આજે કંઈ ગયા નહોતા. ટ્રાફિક એ ઘણું બધું છે. થાકી ગયો હતો અને મેં કીધું આજે કંઈ જવું નથી. પછી કે આજે માછલી ને નાખવા માટે નહોતા ગયા. ફિશ પાસે છે એટલે પછી મેં કીધું નક્કી કીધું હતું કે ભાઈ રાત્રે આટો મારવા જશું કે એટલે અત્યારે આટો મારવા લઈને આવ્યો છું. આટો મરાવા પોતાને આટે નથી મારો. ખાસ તો તારે મારવાનો હતો ને. હા મારું જ નામ દેશે બસ. એને તો પોતાને કઈ કરવું જ ન હોય. આટો મારવા તો કે યોગિતાને મારવા હતા. કંઈક જમવા જાય તો કે યોગિતાને જમવું હતું. મારે જમવું હોય તો હું કહું જો આજે મારે બટેટા ભૂંગળા ખાવાની ઈચ્છા થઈ હતી તો મેં ગયા ને મારું નામ જ દીધું ને તારું નામ દીધું. ચૂપ સાચું કહીએ એટલે ચૂપ. અહીંયા બાજુમાં મેળો છે. મેળામાં જવું છે ઓલા ચકડોળમાં બેસવા. એ ઓલો ફનવડ છે ને ફનવડ છે. પછી એમાં તો સરસ રાઈડ છે બધી. કંઈ નહીં ચલો તો વોકિંગ કરી વોક એન્ડ ટોક. તો કંઈ નહીં જો ગાર્ડનમાંથી ચાલીને આવી ગયા. જમી લીધું. સિમ્પલ જ સાદું પુલાવ બનાવ્યો હતો. શાહી પુલાવ હતો ને. આજે શાહી પુલાવ બનાવ્યા હતા કારણ કે જમવાની બહુ ઈચ્છા નહોતી કારણ કે બહુ હમણાં ભારે બધું જમ્યા હતા બહારનું. મેં કીધું હતું ને બહારનું જમવાનું થશે કન્ટિન્યુ અઠવાડિયું એટલે જ હું ઘરે ખવડાવતી હતી. જમવાની ઈચ્છા જ નહોતી તો ઈચ્છા તમે કીધું ખાલી ભાત વગર નાખ એટલે થોડુંક જમી લઈએ. ને કંઈ નહીં જો આજે ફર્સ્ટ ટાઈમ મારા મમ્મી ને પપ્પા મારા ઘરે આવ્યા હતા તો મજા આવીને. મજા આવી. મેચ જોઈ અને ગપ્પા માર્યા. બહુ બધી વાતો કરી. મારા મમ્મી આલ્બમ જોયો તો મજા આવી એમ કે આવ્યા હતા. તો નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે રોકાશે. આ વખતે એને જવું પડે એમ હતું કેમ કે ન્યાય કામ હતું થોડુંક. અને કાંઈ નહીં બસ જે લોકો વિડીયો જોવે છે એ લોકોને દિલથી આભાર કે અમારા વિડીયો જોવે છે તો થેન્ક યુ એ લોકોને. અને બસ આવીને આવી રીતે વિડીયો જોતા રહેજો. અને હા મારો 22 હમણાં બર્થડે ગયો તો મારા મમ્મીએ મને મસ્ત મજાની ગિફ્ટ આપી છે તો ગિફ્ટ પેક કરેલી છે. હવે જોઈશું કાલે કે શું ગિફ્ટ છે. તો એ ગિફ્ટ તમારે જોવી હોય કે શું આપી તો એના માટે શું કરવું પડશે? કન્ટિન્યુ વિડીયો જોવા પડશે. અને વિડીયો જોવા માટે શું કરવું પડશે? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે કન્ટિન્યુ વ્લોગ આવશે પાછા કારણ કે હમણાં ઘણા ટાઈમથી નહોતા આવતા વ્લોગ
કારણ કે ઓફિસના કામથી બહાર ગયેલો હતો એટલે તમને વિડીયો નહોતા મળ્યા, એના માટે સોરી. પણ હવે કન્ટિન્યુ તમને વિડીયો મળશે, વિડીયો જોવા મળશે કન્ટિન્યુ. દરરોજ 1 વાગે અમે અપલોડ કરી જ દેશું. ને બસ વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે કાલનો વિડીયો મસ્ત આવશે, પરમ દિવસ નહીં મસ્ત આવશે. હવે બધાય મસ્ત મસ્ત જ આવશે. હવે દરરોજ મસ્ત જ આવશે. જેને હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હા, સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. લોકો જોવે છે વિડીયો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.